મનુષ્ય ભલે ગમે તેટલો પ્રયાસ કરી લે પણ તેને પોતાના કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે. માણસ ગમે તેટલો પ્રયત્ન કરે પણ તે ક્યારેય પોતાના કર્મોથી બચી શકતો નથી. જેવી કરણી તેવી ભરણી, આ વાક્ય તો તમે સાંભળ્યું જ હશે. એટલે કે તમે જેવા કર્મ કરશો તેવું જ ફળ તમને પ્રાપ્ત થશે. પરંતુ શું તમને ખરેખર આ વાત પર વિશ્વાસ કરો છો? તમારામાંથી મોટાભાગના મનમાં સવાલ થતો હશે કે આમાં પૂછવા જેવું શું છે? આ તો સત્ય જ છે. પણ એકવાર આંખો બંધ કરીને પોતાને આ સવાલ પૂછજો, તમને સ્પષ્ટતાથી જવાબ નહીં મળે. ક્યાંક ને ક્યાંક મનમાં એક શંકા જરૂર હશે કે શું આ વાત સાચી છે કે ખોટી. આજે આ વાર્તા દ્વારા આપણે કર્મોનો ખેલ સમજીશું. આખરે સારા કર્મોનું ફળ સારું અને ખરાબ કર્મોનું ફળ ખરાબ કેવી રીતે મળે છે. ઘણા સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક ખૂબ જ જ્ઞાની પંડિત રહેતો હતો. એક દિવસ તે પોતાના બાળપણના મિત્રને મળવા બીજા ગામ જઈ રહ્યો હતો. તેનો તે મિત્ર બાળપણથી જ મૂંગો અને એક પગે લંગડો હતો. પંડિતના ગામથી તેના મિત્રનું ઘર ઘણું દૂર હતું અને રસ્તામાં ઘણા નાના નાના ગામ આવતા હતા. પંડિત પોતાની ધૂનમાં ચાલ્યો જતો હતો. ચાલતા ચાલતા રસ્તામાં તેને એક વ્યક્તિ મળ્યો. તે એવો લાગતો હતો કે જાણે કોઈની રાહ જોઈ રહ્યો હોય. તે વ્યક્તિ પણ પંડિતની સાથે ચાલવા લાગ્યો. તે માણસને જોઈને પંડિત ખૂબ ખુશ થયો. તેણે વિચાર્યું, ચાલો સારું થયું, સાથે સાથે ચાલવાથી મારો પ્રવાસ સરળતાથી કપાઈ જશે. વાતની શરૂઆત કરવા માટે પંડિતે તે વ્યક્તિને તેનું નામ પૂછ્યું તો તેણે પોતાનું નામ ધર્મરાજ જણાવ્યું. પંડિતને આ નામ થોડું વિચિત્ર લાગ્યું, પણ તેને નામ વિશે વધુ પૂછ્યું યોગ્ય ન સમજ્યું. બંને ધીમે ધીમે સાથે ચાલી રહ્યા હતા. ત્યાં જ રસ્તામાં એક ગામ આવ્યું. ગામનું પ્રવેશદ્વાર આવતા જ ધર્મરાજે પંડિતને કહ્યું, તમે આગળ ચાલો, મારે આ ગામમાં એક કામ છે, હું તમને આગળ મળીશ. પંડિતે કહ્યું, ઠીક છે, અને તે આગળ રસ્તામાં ચાલી નીકળ્યો. થોડી વાર પછી તે ગામમાં એક સમાચાર ફેલાયા કે એક વ્યક્તિને બળદે પોતાના શિંગડામાં ફસાવીને મારી નાખ્યો છે. સાંઢે તે વ્યક્તિને માર્યાના થોડા જ સમયમાં ધર્મરાજ પંડિત પાસે આવી ગયો અને પછી બંનેએ ફરીથી ચાલવાનું શરૂ કર્યું. ચાલતા ચાલતા તેઓ બીજા એક ગામના પ્રવેશદ્વાર પર પહોંચી ગયા. તે ગામની બહાર એક મોટું અને વિશાળ મંદિર બનેલું હતું. ત્યાં આરામ કરવાની સગવડ ઘણી સારી લાગતી હતી. પંડિતના મિત્રનું ઘર હજી ત્યાંથી ઘણું દૂર હતું અને રાત પણ પડવાની હતી. એટલે પંડિતે ધર્મરાજને કહ્યું, રાત થવા લાગી છે, આખો દિવસ ચાલવાથી થાકી પણ ગયા છીએ અને ભૂખ પણ લાગી છે, તો અહીં ભોજન કરીને અહીં જ આરામ કરી લઈએ. પછી સવારે આરામથી આગળની યાત્રા શરૂ કરીશું. ધર્મરાજે કહ્યું, ઠીક છે, મારે આ ગામમાં કોઈને કંઈ જરૂરી સામાન આપવા જવાનું છે. તમે ભોજન કરીને આરામ કરો, હું પછી આવીને ભોજન કરી લઈશ. આટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. પણ તેના ગયાના થોડા સમય પછી ધુમાડો ઉઠતો દેખાયો અને જોત જોતામાં આખા ગામમાં આગ લાગી ગઈ. પંડિતે આશ્ચર્યથી વિચાર્યું કે આ ધર્મરાજ જ્યાં પણ જાય છે ત્યાં કંઈક ને કંઈક અનહોની ખરાબ ઘટના જરૂર થાય છે. આ વ્યક્તિમાં કંઈક તો ગડબડ છે. પણ પંડિતે રાત્રિમાં ધર્મરાજને કંઈ પણ પૂછવું યોગ્ય ન સમજ્યું અને તે બંને સૂઈ ગયા. સવાર થતાં જ બંનેએ ફરીથી પોતાની યાત્રા શરૂ કરી દીધી. થોડીવાર ચાલ્યા પછી રસ્તામાં ફરી એક ગામ આવ્યું. ધર્મરાજે ફરી પંડિતને કહ્યું કે તમે આગળ ચાલો, મારે આ ગામમાં મારા મિત્રને મળવા જવાનું છે. હું મારા મિત્રને મળ્યા પછી આગળ રસ્તામાં મળીશ. આ કહીને ધર્મરાજ ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ આ વખતે પંડિત આગળ ન ગયો. તે ત્યાં જ ઊભો રહીને ધર્મરાજને જોવા લાગ્યો કે તે ક્યાં જઈ રહ્યો છે અને શું કરે છે. ત્યાં જ થોડીવાર પછી લોકોનો અવાજ સાંભળવા લાગ્યો. એક વ્યક્તિને સાપે ડંખ માર્યો છે અને તેનું મૃત્યુ થઈ ગયું છે. બરાબર તે જ સમયે ધર્મરાજ ફરી પંડિત પાસે પહોંચી ગયો. પણ આ વખતે પંડિતથી રહેવાયું નહીં અને તેણે ધર્મરાજને પૂછી જ લીધું, તમે જે પણ ગામમાં જાઓ છો ત્યાં કોઈક ને કંઈક અનહોની જરૂર થાય છે. શું તમે મને જણાવી શકો છો કે આવું કેમ થઈ રહ્યું છે? ધર્મરાજે કહ્યું, પંડિતજી, તમે તો મને ખૂબ જ જ્ઞાની લાગતા હતા, એટલે જ હું તમારી સાથે ચાલવા લાગ્યો. કારણ કે જ્ઞાનીઓનો સાથ ખૂબ સારો હોય છે.
પરંતુ તમે હજુ સુધી સમજી નથી શક્યા કે હું કોણ છું. પંડિતે કહ્યું, હું સમજી ગયો છું, પણ મને કંઈક શંકા છે. જો તમે જ તમારો યોગ્ય પરિચય આપી દો તો મારા માટે સરળતા રહેશે. ત્યારે ધર્મરાજે જવાબ આપ્યો કે હું યમદૂત છું અને યમરાજની આજ્ઞાથી તે લોકોના પ્રાણ હરણ કરું છું જેમની ઉંમર પૂરી થઈ ગઈ છે. જો કે પંડિતને પહેલાંથી જ આ વાતની શંકા હતી. તેમ છતાં ધર્મરાજના મુખેથી આ વાત સાંભળીને તે ગભરાઈ ગયો. પણ તે હિંમત કરીને પૂછે છે કે જો તમે ખરેખર યમદૂત છો તો મને જણાવો કે આગામી મૃત્યુ કોનું છે. ધર્મરાજે જવાબ આપ્યો, આગામી મૃત્યુ તમારા તે જ મિત્રનું છે જેને તમે મળવા જઈ રહ્યા છો અને તેના મૃત્યુનું કારણ પણ તમે જ બનશો. આ વાત સાંભળીને પંડિત બી ગયો અને વિચારમાં પડી ગયો કે જો ખરેખર આ ધર્મરાજ યમદૂત હશે તો તેની વાત પણ સાચી હશે અને મારા કારણે મારા બાળપણના સૌથી સારા મિત્રનું મૃત્યુ થઈ જશે. તો સૌથી સારું એ છે કે હું મારા મિત્રને મળવા જ ન જાઉં. ઓછામાં ઓછું હું તેના મૃત્યુનું કારણ તો નહીં જ બનું. ધર્મરાજે હસતા હસતા કહ્યું, તમે જે વિચારી રહ્યા છો તે બધું મને ખબર છે, પરંતુ તમારા પોતાના મિત્રને મળવા ન જવાથી નસીબ નહીં બદલાઈ જાય. તમારા મિત્રનું મૃત્યુ તો નિશ્ચિત છે અને તે આવતા થોડા જ પળોમાં થવાનું છે. આવી વાતો સાંભળીને પંડિતને આઘાત લાગ્યો. પંડિતના મનની વાતો વાંચી લીધી હતી, જે એક સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી. હવે પંડિતને વિશ્વાસ થઈ ગયો કે આ ધર્મરાજ ખરેખર યમદૂત જ છે. જ્યારે પંડિતને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે ધર્મરાજ યમદૂત છે તો તે ગભરાઈ ગયો. તે પોતાના મિત્રના મૃત્યુનું કારણ બનવા નહોતો માગતો, તેથી તે પાછો ફરીને પોતાના ગામ તરફ જવા લાગ્યો. પરંતુ જેવો જ પંડિત પાછો જવા માટે ફર્યો, તેણે જોયું કે તેનો મિત્ર ઝડપથી તેની તરફ ચાલ્યો આવી રહ્યો છે, જે પંડિતને જોઈને અત્યંત પ્રસન્ન દેખાઈ રહ્યો હતો. પોતાના મિત્રના આવવાની ગતિ જોઈને પંડિતને એવું લાગ્યું કે જાણે તેનો મિત્ર ઘણા સમયથી તેનો પીછો કરી રહ્યો છે. પણ તે બાળપણથી જ મૂંગો હતો અને એક પગે લંગડો પણ હતો, એટલે ન તો તે પંડિતને અવાજ આપી શક્યો અને ન તો તે સુધી પહોંચી શક્યો હતો. પણ જેવો જ તે પંડિતની નજીક પહોંચ્યો, અચાનક જ જમીન પર પડી ગયો અને તરત જ તેનું મૃત્યુ થઈ ગયું. પંડિત આશ્ચર્યચકિત થઈને ધર્મરાજ તરફ જોવા લાગ્યો, જાણે કે તે પૂછવા માંગતો હોય કે આખરે શું થયું. ધર્મરાજ પંડિતના મનમાં ઉઠી રહેલા પ્રશ્નોને સમજી ગયો અને બોલ્યો, તમારા મિત્રએ તમને પાછલા ગામમાં જોઈ લીધા હતા અને તે ત્યાંથી જ તમારો પીછો કરી રહ્યો હતો, પણ મૂંગા અને લંગડા હોવાને કારણે તે તમારા સુધી પહોંચી ન શક્યા. તેમણે પોતાની પૂરી તાકાત લગાવીને તમારા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, પણ ઘડપણમાં બાળપણ જેવી તાકાત હોતી નથી. તે તમારાથી મળવા માટે પોતાની મર્યાદાઓને તોડીને તમારી પાછળ ભાગી રહ્યા હતા. તેથી હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું. એટલે પોતાના મિત્રના મૃત્યુનું કારણ પણ તમે જ કહેવાશો. હવે પંડિતને પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો કે ધર્મરાજ એક યમદૂત છે અને તેનું કાર્ય જીવોના પ્રાણહરણ કરવાનું છે. પરંતુ પંડિત એક જ્ઞાની વ્યક્તિ હતો. તે એ પણ જાણતો હતો કે મૃત્યુ પર કોઈનો વશ નથી, બધાને એક દિવસ મરવાનું જ છે. આવું વિચારીને તેણે પોતાને સંભાળી લીધો. પરંતુ અચાનક જ પંડિતના મનમાં પોતાના મૃત્યુ વિશે જાણવાની ઈચ્છા થઈ. તેથી તેણે ધર્મરાજને પૂછ્યું કે જ્યારે મૃત્યુ મારા મિત્રનું થવાનું હતું તો તમે શરૂઆતથી જ મારી સાથે કેમ ચાલી રહ્યા હતા. આ પ્રશ્ન સાંભળીને ધર્મરાજ જોરથી હસ્યા અને બોલ્યા, હું તો હર પળ દરેક ક્ષણ બધાની સાથે ચાલું છું, પરંતુ લોકો ઓળખી નથી શકતા, કારણ કે લોકો પાસે પોતાની સમસ્યાઓ સિવાય કોઈ અન્ય વ્યક્તિ, વસ્તુ કે ઘટના વિશે વિચારવા, સમજવા કે તેને જોવાનો સમય જ હોતો નથી. પંડિતે કહ્યું, તો શું તમે એ જણાવી શકો છો કે મારું મૃત્યુ ક્યારે, ક્યાં અને કેવી રીતે થશે? જો કે કોઈ પણ સામાન્ય જીવ માટે પોતાના મૃત્યુ વિશે જાણવું યોગ્ય નથી, કારણ કે કોઈ પણ જીવ જાણીને દુઃખિત થાય છે. જો કે તમે જ્ઞાની વ્યક્તિ લાગો છો અને જે રીતે તમે તમારા મિત્રના મૃત્યુને સહન કરી લીધું છે, તે જોઈને લાગે છે કે તમે તમારા મૃત્યુ વિશે જાણીને પણ દુઃખી નહીં થાઓ. ધર્મરાજે કહ્યું, તો સાંભળો, તમારું મૃત્યુ આજથી બરાબર 6 મહિના પછી આજની તારીખે કોઈ બીજા રાજ્યમાં ફાંસી લગાવવાથી થશે. અને સૌથી આશ્ચર્યની વાત એ હશે કે તમે પોતે જ ખુશીથી તે ફાંસીને સ્વીકાર કરશો. આટલું કહીને ધર્મરાજ ત્યાંથી ચાલ્યો ગયો, કારણ કે હવે પંડિતની સાથે ચાલવા રહેવાનું તેની પાસે કોઈ કારણ નહોતું
આના પછી પંડિતે પોતાના મિત્રના શરીરના અંતિમ સંસ્કાર કર્યા અને યથાશક્તિ તેની ક્રિયાકર્મ કરીને પોતાના ગામ પાછો આવી ગયો. કોઈપણ વ્યક્તિ ગમે તેટલો જ્ઞાની કેમ ન હોય, પોતાના મૃત્યુ વિશે જાણીને દુઃખી તો થાય જ છે અને મૃત્યુથી બચવાનો કોઈક ઉપાય પણ શોધે છે. તો પંડિતે પણ એ જ કર્યું. પંડિત જ્ઞાની હતો, તેથી તેની ઓળખ તે રાજ્યના રાજા સુધી હતી. પંડિતે વિચાર્યું કે રાજા પાસે તો ઘણા જ્ઞાની મંત્રીઓ છે, તે મારી મૃત્યુ સંબંધિત સમસ્યાનો કોઈક ઇલાજ જરૂર કાઢશે. પંડિત આ બધું વિચારતો રાજ દરબારમાં પહોંચી ગયો અને રાજાને આખી ઘટના વિશે જણાવ્યું. રાજાએ પોતાના મંત્રીઓને આખી સમસ્યા કહી અને તેમની સલાહ માંગી. અંતે બધાએ વિચાર વિમર્શ કરીને કહ્યું, જો પંડિતની વાત સાચી હોય તો તેનું મૃત્યુ પણ 6 મહિના પછી જ થશે, પરંતુ મૃત્યુ તો ત્યારે થશે જ્યારે તે કોઈ બીજા રાજ્યમાં જશે. જો તે કોઈ બીજા રાજ્યમાં જાય જ નહીં તો મૃત્યુ નહીં થાય. મંત્રીઓના આ સલાહને કારણે રાજાને પણ યોગ્ય લાગી. આના પછી પંડિતના રહેવાની બધી વ્યવસ્થા રાજમહેલમાં કરી દેવામાં આવી અને રાજાના આદેશ વિના કોઈને પણ તે પંડિતને મળવા દેવામાં આવતું નહોતું. પરંતુ પંડિત ક્યાંય પણ આવી જઈ શકતો હતો, જેથી પંડિતને એવું ન લાગે કે તે રાજાની કેદમાં છે. પરંતુ પંડિત બીકના માર્યા પોતે જ ક્યાંય આવતા જતા નહોતા. ધીમે ધીમે મહિનાઓ વીતતા ગયા અને પંડિતના મૃત્યુનો સમય નજીક આવવા લાગ્યો અને અંતે તે દિવસ પણ આવી ગયો જે દિવસે પંડિતનું મૃત્યુ થવાનું હતું. જે દિવસે પંડિતનું મૃત્યુ થવાનું હતું તેની એક રાત પહેલાં પંડિત બીકના માર્યા જલ્દી સૂઈ ગયો, જેથી જલ્દીથી તે રાત વીતી જાય અને બીજા દિવસ આવી જાય, જેથી તેનું મૃત્યુ ટળી શકે. આવું વિચારીને તે જલ્દી સૂઈ ગયો. પરંતુ પંડિતને ઊંઘમાં ચાલવાની બીમારી હતી અને પોતાની આ બીમારી વિશે તે પોતે પણ જાણતો નહોતો. તો પછી રાજા, મંત્રી કે કોઈ વેદને તેના વિશે જાણવાનો તો પ્રશ્ન જ નહોતો. પંડિત પોતાની મૃત્યુને લઈને ખૂબ ચિંતિત હતો. તે છેલ્લા કેટલાક દિવસોથી બરાબર ઊંઘી પણ શકતો નહોતો અને ઊંઘમાં ચાલવાની બીમારી પણ ત્યારે જ થાય છે જ્યારે વ્યક્તિ બરાબર ઊંઘી ન શકે. તો તે રાત્રે પણ પંડિતને ઊંઘમાં ચાલવા લાગ્યો. તે ઉઠ્યો અને મહેલમાંથી નીકળીને અસ્તબલમાં ગયો. પંડિત રાજાનો ખાસ મહેમાન હતો, તેથી કોઈ પણ પહેરેદારે તેને રોક્યો નહીં કે કોઈ પૂછપરછ પણ કરી નહીં. અસ્તબલમાં પહોંચીને તે સૌથી તેજ દોડતા ઘોડાની પીઠ પર સવાર થઈને ઊંઘમાં જ પોતાના રાજ્યની સીમાની બહાર બીજા પડોશી રાજ્યમાં જતો રહ્યો. એટલું જ નહીં, તે બીજા રાજ્યના રાજાના મહેલમાં પહોંચી ગયો. તે મહેલના પહેરેદારોએ પણ તેને રોક્યો નહીં કે ન કોઈ પૂછપરછ કરી. બધા લોકો રાત્રિનો અંતિમ પ્રહાર હોવાને કારણે ઘેરી ઊંઘમાં હતા. તે પંડિત સીધો રાજાના સૈન્ય કક્ષમાં પહોંચ્યો, જ્યાં રાજા અને રાણી સૂઈ રહ્યા હતા. તે પંડિત ત્યાં જઈને સૂઈ ગયો. સવારે જ્યારે રાજાએ પંડિતને રાણીની બાજુમાં સૂતેલો જોયો તો તે ખૂબ ક્રોધિત થયો. રાજાએ પંડિતને કેદ કરવાનો આદેશ આપી દીધો. પંડિતની ધરપકડ થઈ ગઈ, પરંતુ પંડિત તો હેરાન હતો. તેને કંઈ સમજાતું નહોતું કે તે આખરે તે બીજા રાજ્યમાં અને રાજાના શયનકક્ષમાં કેવી રીતે પહોંચ્યો. પણ ત્યાં તેની આ બધું સાંભળવાવાળું કોઈ નહોતું. બીજા દિવસે સવારે રાજાએ પંડિતને દરબારમાં હાજર કરવાનો આદેશ આપ્યો. થોડીવાર પછી તે પંડિતને દરબારમાં બોલાવવામાં આવ્યો. પંડિતને જોતાં જ રાજા એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે ફાંસી પર ચડાવી દેવાનો હુકમ સંભળાવી દીધો. ફાંસીની સજા સાંભળીને પંડિત ધ્રુજી ગયો, પરંતુ તેમ છતાં થોડી હિંમત ભેગી કરીને રાજાને બોલ્યો, મહારાજ, હું નથી જાણતો કે હું રાજમહેલ સુધી કેવી રીતે પહોંચ્યો. હું એ પણ નથી જાણતો કે હું તમારા શયન કક્ષ સુધી કેવી રીતે આવ્યો અને તમારા મહેલના કોઈ પહેરેદારે કે સૈનિકે મને કેમ ન રોક્યો. પણ હું એટલું જરૂર જાણું છું કે આજે મારું મૃત્યુ થવાનું હતું અને તે થઈને જ રહેશે. રાજાને આ વાત થોડી વિચિત્ર લાગી. તેણે પંડિતને પૂછ્યું, તને કેવી રીતે ખબર કે આજે તારું મૃત્યુ થવાનું છે? રાજાના પ્રશ્નના જવાબમાં પંડિતે છેલ્લા 6 મહિનાની બધી વાત રાજાને કહી સંભળાવી અને બોલ્યો, મહારાજ, મારામાં કોઈ પણ સામાન્ય વ્યક્તિમાં એટલી હિંમત નથી કે તે રાજાના શયનકક્ષમાં રાજાની હાજરીમાં રાણીની સાથે સૂઈ જાય. રાજાને પંડિતની વાતમાં થોડો તર્ક દેખાયો, પરંતુ તેણે વિચાર્યું કે આ મૃત્યુથી બચવા માટે ધર્મરાજ અને તેના દ્વારા પોતાના મૃત્યુની ભવિષ્યવાણીની વાર્તા બનાવી રહ્યો છે. એટલે રાજાએ પંડિતને કહ્યું, જો તારી વાત સાચી છે અને આજે તારા મૃત્યુનો દિવસ છે, જેવું કે યમદૂત ધર્મરાજે તને કહ્યું હતું, તો આજે તારા મૃત્યુનું કારણ હું નહીં બનું. પરંતુ જો તારી વાત ખોટી નીકળી તો નિશ્ચિત જ
આજે તારા મૃત્યુનો દિવસ હશે. જો રાજ્યમાંથી પંડિત આવ્યો હતો, તે રાજ્યનો રાજાનો મિત્ર હતો. તેથી આ રાજાએ તરત જ પોતાના 2 સૈનિકોને પડોશી રાજા પાસે મોકલીને પંડિતની વાતની સત્યતાનું પ્રમાણ માંગ્યું. મોકલેલા સૈનિકો સાંજ સુધીમાં પાછા ફર્યા અને તેમણે રાજાને જણાવ્યું કે મહારાજ, પંડિત જે કંઈ પણ કહી રહ્યો છે તે બધું સત્ય છે. પડોશી રાજ્યના રાજાએ છેલ્લા 6 મહિનાથી પંડિતના રહેવાની બધી વ્યવસ્થા પોતાના જ મહેલમાં કરી રાખી હતી. પંડિત રાજાનો ખાસ મહેમાન હતો. ગઈકાલે સાંજે રાજા છેલ્લી વાર પંડિતને તેના કક્ષમાં મળ્યા હતા અને તે પછી તે રાજ્યમાં કેવી રીતે પહોંચી ગયા તેની જાણકારી કોઈને પણ નથી. એટલે તે રાજ્યના રાજાના મતે પંડિતને ફાંસીની સજા આપવી યોગ્ય નથી. પરંતુ રાજા સામે એક નવી સમસ્યા હતી, કારણ કે તેણે પૂરી વાત જાણ્યા વિના જ પંડિતને ફાંસીની સજા સંભળાવી દીધી હતી. તેથી જો પંડિતને ફાંસી ન આપવામાં આવે તો રાજાના વચનનું અપમાન થઈ જાય, પણ જો રાજાના વચનનું માન રાખવામાં આવે તો વગર કારણે એક નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. રાજાએ પોતાના બધા મંત્રીઓ પાસેથી આ વિશે સલાહ માંગી. તો મંત્રીઓએ રાજાને સૂચન આપ્યું કે મહારાજ, પંડિતને કાચા સૂતરના દોરાથી ફાંસી અપાવી દો. આનાથી તમારા કથનનું પણ માન રહી જશે અને કાચા સૂતરના દોરાથી પંડિતને ફાંસી પણ નહીં લાગે અને તેના પ્રાણ પણ બચી જશે. રાજાને મંત્રીઓનું આ સૂચન પસંદ આવ્યું અને તેણે એવું જ કરવાનો આદેશ આપી દીધો. પંડિત માટે કાચા સૂતરના દોરાનો ફાંસીનો ફંદો બનાવવામાં આવ્યો અને નિયમ અનુસાર પંડિતને ફાંસી પર ચડાવવામાં આવવા લાગ્યો. બધા લોકો ખૂબ ખુશ હતા કે ન તો પંડિત મળશે અને ન તો રાજાનું વચન ખાલી જશે. પંડિતને પણ પૂરો વિશ્વાસ હતો કે આ સૂતરના દોરાથી તેનું મૃત્યુ થઈ જ ન શકે. પંડિત તેના પર ચડવા માટે તૈયાર થઈ ગયો. જેવું કે ધર્મરાજે ભવિષ્યવાણી કરી હતી કે તમે પોતે જ પોતાની ફાંસીનો સ્વીકાર કરશો. પરંતુ જેવી જ પંડિતને ફાંસી આપવામાં આવી, સૂતરનો દોરો તો તૂટી ગયો, પણ તૂટતા પહેલાં તેણે પોતાનું કામ કરી દીધું હતું. પંડિતના ગળાની એક નસ સૂતરના દોરાના ઝટકાથી કપાઈ ચૂકી હતી અને પંડિત જમીન પર પડ્યો તરફડી રહ્યો હતો. તે પડે તેના ગળામાંથી લોહીનો ફુવારો નીકળી રહ્યો હતો અને જોતજોતામાં પંડિતનું શરીર પૂરી રીતે શાંત થઈ ગયું હતું. બધા લોકો આશ્ચર્યચકિત હતા અને પંડિતને મળતા જોઈ રહ્યા હતા. કોઈને વિશ્વાસ નહોતો કે કાચા સૂતરના દોરાથી પણ કોઈ માણસનું મૃત્યુ થઈ શકે છે. પરંતુ ઘટના તો ઘટી ચૂકી હતી. નિયતિએ પોતાનું કામ કરી દીધું હતું અને ધર્મરાજની ભવિષ્યવાણી સાચી થઈ ચૂકી હતી. મિત્રો, શ્રીમદ ભાગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. આપણે ભલે ગમે તેટલી સાધનાથી, ગમે તેટલી સાવધાની રાખીએ, ગમે તેટલા ઉપાયો કરીએ, પરંતુ ઘટના અને ઘટનાની આખી પ્રણાલી પહેલાંથી જ નક્કી હોય છે, જેને આપણે થોડું પણ આમ તેમ કરી શકતા નથી. મિત્રો, કદાચ એટલે જ ઈશ્વરે આપણને ભવિષ્ય જાણવાની ક્ષમતા નથી આપી, જેથી આપણે આપણા જીવનને વધુ સારી રીતે જીવી શકીએ. અને આ જ વાત તે પંડિત પર પણ લાગુ પડે છે. જો પંડિતે ધર્મરાજ પાસેથી પોતાના મૃત્યુ વિશે ન પૂછ્યું હોત તો તે 6 મહિના સુધી રાજાના મહેલમાં કેદ રહીને બીકના માર્યો જીવવાને બદલે વધારે સારું જીવન જીવત. આજના આ વાર્તામાંથી તમે શું શીખ્યા તે તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. આશા છે કે તમને આજની વાર્તા પસંદ આવી હશે.